મહાનગરપાલિકા દ્વારા કુંભારવાડાના અંડરબ્રિજમાં 1.5 લાખના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું, તેમ છતાં પાણી ટપકવાની સમસ્યા યથાવત. મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા કુંભારવાડાના અંડરબ્રિજમાં ₹1.5 લાખના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હતું, તેમ છતાં હાલની સ્થિતિમાં અંડરબ્રિજમાં પાણી ટપકવાની સમસ્યા યથાવત છે, જેના કારણે મહાનગરપાલિકાની કામગીરીની ગુણવત્તા સામે નગરસેવક કિશનભાઈ મેરે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. ત્યારે સ્ટેન્ડિંગ ચેરમેન કિશનભાઈ મહેતા શું જવાબ આપ્યો તે પણ જાણો. જે ખાસ કરીને મારા આપના માધ્યમથી ભાવનગર મહાનગરપાલિકા તેમજ સત્તાધીશોને કહેવા માંગુ છું કે થોડા દિવસો પહેલાં તે 10 દિવસ સુધી તે અંડરબ્રિજ બંધ રાખીને તેનું સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક સમારકામના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરીને કોન્ટ્રાક્ટરો અને પદાધિકારીઓ અને અધિકારીઓની મિલીભગતથી તે પ્રજાના પૈસાનો વેડફટ કરવામાં આવ્યો તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે હાલમાં જ તમે જોઈ શકો છો કે અંડરબ્રિજ ઉપરથી જ્યારે પણ ફૂલ વરસાદ આવે છે ત્યારે અંડરબ્રિજમાં ઉપરથી જ પાણી પડી રહ્યું છે. કોઈ પણ જગ્યાએ સમારકામ થયું હોય તેવું દેખાઈ રહ્યું નથી, તો ક્યાંક ને ક્યાંક ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું ફલિત થાય છે. વાત કરીએ દર વખતે ચોમાસા દરમિયાન એવી પરિસ્થિતિ સર્જાય, છતમાંથી પાણી પડે છે અને આ વખતે જે પાણીનો વધારો થયો છે, ઉપર હજારો ટનની ટ્રેન ચાલે છે, લોકોમાં અકસ્માતનો ભય છે, ભવિષ્ય કોઈ અકસ્માત ન સર્જાય, શું કરવામાં આવશે? એ માટે જ નાનો એવો ખર્ચો કરી અને થોડુંક રિનોવેશન કર્યું છે એને, અને ચોમાસાનો સમય હોય એટલે આખું રિનોવેશન ન થઈ શકે તો એની સ્થળ મુલાકાત કરી અને ત્યારબાદ એમાં જે જરૂરી લાગે એ વિભાગને ચર્ચા કરી અને તાત્કાલિક યુદ્ધના ધોરણે આપણે એ કામ ચાલુ કરવાના વિચારમાં છીએ અને જે પણ ખર્ચ થાય કરી અને સ્ટ્રેન્થની મજબૂતાઈ વધારવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ.